હાલ આ દ્રશ્યો જોઈ રહ્યા છો, ભાજપ પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી બંને અત્યારે જોવા મળી રહ્યા છે અને જે બિહારની જીતનું જશ્નનું માહોલ જે છે તે ગુજરાતમાં જોવા મળી રહ્યું છે। ગુજરાતમાં કમલમ કાર્યાલય ખાતે પણ જે ઉજવણી થઈ રહી છે, કાનપુર કાર્યાલય ખાતે પણ આજે ઉજવણી કરવામાં આવી હતી। ગાંધીનગરમાં બીજેપી કાર્યાલય કમલમ ખાતેથી આ તસવીરો પણ કેટલીક સામે આવી છે, આપ જોઈ શકો છો। અહીંયા ભાજપ પ્રદેશ પ્રમુખ વિશ્વકર્મા અને સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યારે કમલમ ખાતે આવી પહોંચ્યા છે। જે જીત, જે જશ્નનો માહોલ જોવા મળી રહ્યું છે, ઢોલ નગારા વાગી રહ્યા છે। મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં ઉજવણીનો અહીંયા જે માહોલ જોવા મળી રહ્યો છે। કાર્યકર્તા અને હોદ્દેદારોએ આ જીતની ઉજવણી કરી તસવીરો આપ જોઈ શકો છો। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જે છે તે કમલમ કાર્યાલય ખાતે આવી પહોંચ્યા છે અને ઢોલ નગારા સાથે ઉજવણી કરવામાં આવી રહી છે। થોડી જ વારમાં જે તસવીરો પણ સામે આવશે। બિહારમાં એનડીએની ડબલ સેન્ચુરીની ગુજરાતમાં જે ઉજવણીનો આ માહોલ આપ જોઈ રહ્યા છો। ગાંધીનગરમાં બીજેપી કાર્યાલય કમલમ ખાતે ભવ્ય ઉજવણીનો માહોલ સામે આવ્યો છે। ગરબાના તાલે ઝૂમીને બહેનો દ્વારા આ જીતનું જશ્ન જે છે તે મનાવવામાં આવ્યો છે। તસવીરો આપ સુધી જોઈ રહ્યા છો। તમામ નેતા કાર્યકર્તાઓ અત્યારે મોટી સંખ્યામાં કમલમ કાર્યાલય ખાતે પહોંચ્યા છે। બિહારમાં એનડીએની ડબલ સેન્ચુરીની ગુજરાતમાં જે કમલમ ખાતે ઉજવણી અત્યારે ગાંધીનગર ખાતે થઈ રહી છે તેની આ તસવીરો આપને બતાવી રહ્યા છે। તમામ લોકોમાં, તમામ કાર્યકર્તાઓમાં જે ઉત્સાહનો માહોલ છે, ગરબા ઝૂમીને બહેનો દ્વારા આ ઉત્સાહને વધાવવામાં આવી રહ્યું છે। મોટી સંખ્યામાં નેતાઓ, કાર્યકર્તાઓ કમલમ ખાતે આવી પહોંચ્યા છે અને ભાજપના જીતની ઉજવણી કરી રહ્યા છે। આપ જોઈ શકો છો ઢોલ નગારાના તાલે મહિલાઓ ગરબે ઝૂમી રહી છે અને બિહારમાં એનડીએની જીતને વધાવી રહી છે। આંકડો જીતનો 200 ને પાર પહોંચી ગયો છે। જે એક્ઝિટ પોલ સામે આવ્યા હતા એના કરતાં પણ વધુ આંકડો જીતનો જે છે તે જોવા મળ્યો છે। બિહારમાં એનડીએ 208+ અત્યારે જોવા મળી છે અને સૌથી મહત્વની વાત જે એમ ફેક્ટર જે છે તે બિહારમાં કામ લાગી ગયું છે। મહિલા, મોદી પાવર અને મુસ્લિમ, આ 3 એમ ફેક્ટર, ટ્રિપલ એમ એ બિહારમાં તેણે જીત અપાવી છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા જયેશ અમારી સાથે ફોન લાઈન ઉપર જોડાયા છે। જયેશ, જે પ્રમાણે બિહારમાં એનડીએની જે જીત થઈ છે અને જેની ઉજવણી આપણને ગુજરાતમાં જોવા મળી રહી છે, કમલમ કાર્યાલય ખાતે અત્યારે જશ્નનો માહોલ છે। રાજ્યના અલગ અલગ શહેરોમાંથી તસવીરો સામે આવી છે। ગાંધીનગરથી પણ અત્યારે દર્શકોને તસવીરો બતાવી રહ્યા છે। વધુ અપડેટ શું? હેતવી, ચોક્કસથી જે પ્રકારે બિહારની વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા છે અને ઐતિહાસિક પરિણામો છે તેને રૂપે ભાજપ વર્ણવી રહ્યું છે અને જે પ્રકારે એક્ઝિટ પોલ જોયા ને તેનાથી પણ વધારે જે સીટો છે તે એનડીએ પક્ષને મળી છે અને ત્યારે જે પ્રકારે ઉજવણી છે તે દેશભરમાં થઈ રહી છે ત્યારે અત્યારે પ્રદેશ કાર્યાલય જે કમલમ છે કોબા ખાતેનું, ત્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા છે તેઓ પહોંચ્યા છે। અહીં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ છે તે ઉપસ્થિત છે અને બપોર બાદથી જ કાર્યકર્તાઓ, હોદ્દેદારોના આવવાની શરૂઆત છે તે થઈ ચૂકી હતી। તેની સાથે ઢોલ નગારા અને ગરબા રમી અને ઉજવણી છે તે કરવામાં આવી। ત્યારબાદ ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા છે તેઓ કમલમ ખાતે પહોંચ્યા છે। અહીં ઉજવણી છે તે કરવામાં આવી છે ને ફટાકડા ફોડવામાં આવ્યા છે મુખ્યમંત્રીના આગમન સમયે। ત્યારબાદ હવે થોડી જ વારમાં કમલમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા છે તેઓ પ્રેસ કોન્ફરન્સ છે તેમને પણ સંબોધવાના છે અને જે પ્રકારે ભાજપને છે તે લેન્ડસ્લાઇડ વિક્ટરી છે તે જોવા મળી છે ને તેની સાથે જે પ્રકારે વિપક્ષના દાવાઓ હતા અને
જે પરિણામો અત્યારે સામે આવી રહ્યા છે ને એવામાં પણ જે સૌથી જૂની પાર્ટી કહેવાય છે કોંગ્રેસ, તેનો જે પ્રકારે બિહારમાં રકાસ જોવા મળી રહ્યો છે તે તમામ સ્થિતિઓને લઈ અને ભાજપમાં છે તે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાત સહિત દેશભરમાં આ પરિણામો આવ્યા છે તેની ઉજવણી અત્યારે થઈ રહી છે વિવિધ જગ્યાઓ પર. થોડી વારમાં દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તેઓ પણ જે મુખ્ય કાર્યાલય છે દિલ્હી હેડક્વાર્ટર ત્યાં પહોંચવાના છે ને ત્યાં પણ ઉજવણી થવાની છે. સાથે સાથે નરેન્દ્ર મોદી છે તે સંબોધન પણ કાર્યકર્તાઓને કરવાના છે. એટલે જ્યારે પણ મોટા રાજ્યમાં આ પ્રકારે મોટી જીત થતી હોય છે ને જે પ્રકારે દિલ્હીનું હેડક્વાર્ટર એ નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિતના નેતાઓ પહોંચતા હોય છે એ જ નજારો છે તે આજે 5 વાગે જોવા મળવાનો છે ને પહેલા થોડી વારમાં અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા છે તે પ્રેસ કોન્ફરન્સ પણ સંબોધવાના છે. બિલકુલ, અત્યારે કમલમ ખાતે કયા મોટા અન્ય ચહેરાઓ પણ જોવા મળી રહ્યા છે અને જીતનો જશ્નનો માહોલ છે, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટ્યા છે, કેવા પ્રકારનો માહોલ અત્યારે કમલમ ખાતે? જયેશ, ચોક્કસથી ઉજવણીનો માહોલ છે ને કાર્યકર્તાઓમાં એક અલગ જ ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. કારણ કે જે પ્રકારે બિહારની ચૂંટણી છે તે લડવામાં આવી છે અને જે પ્રકારે વિપક્ષ હાવી રહ્યું હતું નીતિશ કુમાર છે તેમની તબિયતને લઈને પણ અનેક સવાલો વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવ્યા હતા. અને દરમિયાન રાહુલ ગાંધી દ્વારા 2 વખત પ્રેસ કોન્ફરન્સ કરીને જે SIRની પ્રક્રિયા ચાલી રહી હતી તેમાં જે પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા હતા, હાઇડ્રોજન બોમ્બ ફોડવાની વાત છે તે કરવામાં આવી હતી. ત્યારબાદ જે પ્રેસ કોન્ફરન્સો કરી અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટના આદેશથી કેટલાક મતદારો છે તેમના નામ પણ કમે કરવામાં આવ્યા. પરંતુ તેમ છતાં પણ જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી અને NDAને જે મેન્ડેટ બિહારની જનતાએ આપ્યું છે તે એક ઐતિહાસિક મેન્ડેટના સ્વરૂપે રાજકીય વિશ્લેષકો અને પાર્ટીના સિનિયર નેતાઓ જોઈ રહ્યા છે. તેને લઈને જ દેશભરમાં છે તે ઉજવણી થઈ રહી છે. જ્યારે વિપક્ષની વાત કરવામાં આવે તો કોંગ્રેસ છે તે સૌથી જૂની પાર્ટી હોવા છતાં પણ બિહારમાં અત્યારે એક સીટ ઉપર આગળ છે અને તેની સાથે જે તેજસ્વી યાદવ કે જે મહત્વનો પક્ષ બિહારમાં માનવામાં આવી રહ્યો હતો તે સતત રાઘોપુર સીટ છે ત્યાંથી સતત પાછળ ચાલી રહ્યા છે. એટલે આ તમામ એ પરિણામો છે તે ભાજપને એક ઐતિહાસિક જીત તરફ લઈ જઈ રહ્યા છે. અને ભારતીય જનતા પાર્ટી કે જે નીતિશ કુમારની સાથે ચૂંટણી લડતી હતી ત્યારે ક્ષેત્રીય દળોમાં નીતિશ કુમાર છે તે મહત્વનું પાસું છે તે સરકાર બનાવવા માટે માનવામાં આવતા હતા. એ વચ્ચે જે પ્રકારના પરિણામો આવે છે ને ભારતીય જનતા પાર્ટી સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે બિહારમાં ઉભરી રહી છે. એ ક્યાંક ભારતીય જનતા પાર્ટીની જે કાર્યકર્તાઓની પાર્ટી છે, સંગઠનની અને કેડર બેઝ પાર્ટી માનવામાં આવે છે એની ક્યાંક ને ક્યાંક જીત છે. અને સાથે ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ છે તે આ જીતને એ રીતે પણ વર્ણવી રહ્યા છે કે જે પ્રકારે 2024ના પરિણામો આવ્યા અને જનતાને ક્યાંક ને ક્યાંક તેમાં કચાશ જોવા મળી અને જેનું પરિણામ છે કે હરિયાણા હોય કે પછી બિહાર હોય, મહારાષ્ટ્ર હોય, ત્યાં જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીને જે પ્રકારે મેન્ડેટ આપવામાં આવ્યું છે ત્યારે એ જનતા એ 2024ની જે કચાશ છે, જે ગસગસો છે, વસવસો છે તે ક્યાંક ને ક્યાંક હવે આ ચૂંટણીઓના પરિણામોમાં જોવા મળી રહ્યો હોય એ પ્રકારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે તે આંકલન કરી રહ્યા છે. પરંતુ એ વાત અહીં માનવી પડશે કે ભારતીય જનતા પાર્ટી કે જે નીતિશ કુમારના ખંભે રહી અને અત્યાર સુધી બિહારમાં ચૂંટણી લડતી આવતી હતી એ ભારતીય જનતા પાર્ટી અત્યારે બિહારમાં સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે આગળ છે. મહત્વની વાત છે કે 100થી વધુ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડી હતી અને સાથે તેના જે ગઠબંધન છે જે HAM છે તે 6 બેઠક ઉપર ચૂંટણી લડી હતી અને ત્યારબાદ એમાં 5 બેઠક ઉપર છે તેઓએ જીત થઈ છે. તો એ જ પ્રકારે ચિરાગ પાસવાન છે તે 29 બેઠક ઉપર ચૂંટણી લડ્યા હતા અને તેમાંથી 20થી વધુ સીટો છે તેઓ જીતી ચૂક્યા છે અથવા તો આગળ ચાલી રહ્યા છે. એટલે ભારતીય જનતા પાર્ટીની સાથે સાથે જે પ્રકારે તેમના સાથી ઘટક દળો હતા તેમણે પણ સારું પરફોર્મન્સ કર્યું છે અને તેઓ પણ 90%થી વધારેનો વોટ જે જીતની સ્ટ્રાઇક રેટ છે તેની સાથે પરિણામોમાં જોવા મળી રહ્યા છે. એટલે એક જે ટીમ છે તેના ભાગરૂપે NDA કામ કર્યું છે ને એનું પરિણામ છે કે જે આ સીટો અત્યારે આપણે પરિણામમાં જોઈ રહ્યા છે તેને લઈને ઉજવણી છે તે દેશભરમાં કરવામાં આવી રહી છે. અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, જગદીશ વિશ્વકર્મા છે તેઓ પહોંચ્યા છે પ્રદેશ કાર્યાલય ખાતે. ત્યાં કાર્યકર્તાઓ છે તેમણે ઢોલ નગારા અને ફટાકડા ફોડીને તેમનું સ્વાગત છે તે કર્યું છે ને થોડી જ વારમાં જે પ્રેસ કોન્ફરન્સ છે તે પણ શરૂ થવાની છે.